all the students. લાસ્ટ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી સબ્જેક્ટમાં ચેપ્ટર 4 લાખો વણજારો સમજ્યો હતો. એના પછી ઇન ધીસ વિડીયો ચેપ્ટર 5 ઉખાણા વિશેનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, ઉખાણા એટલે શું? ઉખાણા એટલે કે કોયડો અથવા તો સમસ્યા એવી કે જેના પરથી આપણે અનુમાન અંદાજો લગાવવાનો હોય છે કે તે વસ્તુ કઈ છે. વન ટાઈપ ઓફ પઝલ. સો ઇન ધીસ ચેપ્ટર ફર્સ્ટ ઉખાણો છે, સવારે આવે સાંજે જાય, કોઈને જાણે ક્યાં સંતાય. શું કહે છે અહીંયા? સવાર પડતાની સાથે જ એ આવે છે, એટલે કે સવારે આવે અને સાંજ થતાં સાંજે જાય, એટલે કે સાંજ થતાંની સાથે એ અદૃશ્ય થઈ જાય છે. કોઈને જાણે ક્યાં સંતાય, અને એ ક્યાં સંતાઈ જાય છે એના વિશે કોઈ પણ જાણતું નથી. સવારે આવે છે અને સાંજ થતાંની સાથે જ જતો રહે છે, અદૃશ્ય થઈ જાય છે, અને કોઈ પણ જાણતું નથી કે તે ક્યાં સંતાઈ જાય છે. એવી વસ્તુ, એવું કોણ છે? તો આન્સર શું આવશે? સૂરજ, યાની કે સન. સૂરજ શું થાય છે? તો કે સવાર પડતાની સાથે ઉગે છે, સાંજ પડતાની સાથે આથમી જાય છે, અને કોઈ નથી જાણતું કે તે ક્યાં સંતાઈ જાય છે. ઇટ મીન્સ કે જવાબ આવશે સૂરજ. એવી જ રીતે બીજું, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? બરાબર. શું કહે છે પહેલી લાઈનમાં? એક પાન બીજું પાન, એટલે કે એક પાંદડું બીજું પાંદડું, અને પાનની અંદર પાન, પાંદડાની અંદર લીલા અને ધોળા અનેક પાંદડાઓ છે. લીલા ધોળા પાંદડા અને શું છે મારું નામ? એવું મારું નામ શું છે? એક પાંદડું છે, બીજું પાંદડું છે, અને પાંદડાની ઉપર પાંદડા, એટલે કે લીવ્સ, ઘણા જ બધા લીવ્સનું બનેલું છે. એવું મારું નામ શું છે? આન્સર શું આવશે? કોબીજ, યાની કે कोबी जो वेजिटेबल वाली वेजिटेबल होती है, वो क्या होता है? पान, एक પાંદડું બીજું પાંદડું, પાંદડાની ઉપર પાંદડા, અને લીલા અને ધોળા એવા રંગની કોબીજની ઉપર પાન આવેલા હોય છે, એટલે જવાબ આવશે કોબીજ. પછી ત્રીજું છે, બે સગા ભાઈ અડઅડ કરતા અડે નહીં, અડીશમાં કહીએ તો અડે. બે સગા ભાઈ એટલે કે એ બંને એવા સગા ભાઈ છે કે અડ કરતા અડે નહીં. સગા ભાઈ છે બંને, આપણે એને અડ કહીએ તો એ અડતા નથી, અને જો આપણે અડીશમાં કહીએ તો એકબીજાને અડે છે, યાની કે સ્પર્શે છે. આન્સર શું આવશે? હોઠ, લીવ્સ હમારે. શું કહે છે? તો કે બંને ભાઈ, બે સગા ભાઈ એટલે કે અપર હોઠ્સ, અપર લીવ્સ એન્ડ લોઅર લીવ્સ, અડ કહીએ તો અડતા નથી. જ્યારે આપણે અડ એવી રીતે બોલીએ છીએ ત્યારે બંને લીવ્સ, બંને જે હોઠ છે એ એકબીજાને સ્પર્શતા નથી, અડતા નથી. અને અડીશમાં મનો ઉચ્ચાર જ્યારે કરીએ છીએ ત્યારે બંને હોઠ છે એ એકબીજાને અડે છે, એટલે કે આન્સર આવશે હોઠ. દેન એના પછી ફોર્થ છે, શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ અવાજ કરે, જન્મી એવી ઝટ મરે, ચતુર કરો વિચાર. શરીર નહીં પણ જન્મે ખરી, તેનું શરીર એટલે કે કોઈ આકાર નથી, છતાં પણ શું તેનો જન્મ થાય છે. મોં નહીં પણ કરે અવાજ, તેનું મુખ નથી પણ છતાં પણ એ અવાજ કરી શકે છે. જન્મી એવી ઝટપટ મરે, જન્મતાની સાથે જ ઝટપટ એટલે કે તરત જ મરણ પામે છે. એ કોણ હશે? બુદ્ધિમાન, ચતુર, એવું વિચાર કરો. આન્સર આવશે ચપટી. ચપટી શું થાય છે? તો કે તેનો આકાર નથી કોઈ,
છતાં પણ તેનો જન્મ થાય છે જ્યારે વગાડીએ છીએ ત્યારે. પછી મુખ નથી એનો પણ અવાજ આવે છે આપણે જ્યારે ચપટી વગાડીએ છીએ ત્યારે. એ જન્મતાની સાથે તરત જ મૃત્યુ પણ પામે છે, એટલે કે આન્સર આવશે ચપટી. પછી પાંચમો, આમ જોઉં તેમ જોઉં, જ્યાં જાઓ ત્યાં સાથે જાઉં, નાનો થાઉં મોટો થાઉં, ઊંઘી જાઓ તો સંતાઈ જાઉં. બરાબર સમજજો મિત્રો. આમ જોઉં તેમ જોઉં એટલે કે જો હું આ તરફ જશો અને તેવી બીજી તરફ જશો, જાઓ ત્યાં સાથે જાઓ, જો તમે પેલી તરફ જશો તો પણ હું સાથે આવીશ અને આ તરફ જશો તો પણ હું સાથે આવીશ. નાનો પણ થાઉં મોટો પણ થાઉં, તમે જ્યાં જશો ત્યાં હું સાથે આવીશ. થોડીક વારમાં નાનો થઈ જઈશ અને થોડીક વારમાં મોટો થઈ જઈશ. જો તમે ઊંઘી જશો તો હું સંતાઈ જઈશ. આન્સર આવશે પડછાયો, અવર શેડોઝ. એમાં શું થાય છે તો કે જેમ જેમ આપણે જઈએ છીએ તેમ તેમ આપણો પડછાયો છે એ આપણને દેખાતો જાય છે. આગળ જઈએ તો આગળની તરફ, જેમ જેમ સૂર્ય પાછળની તરફ જશે તેમ આગળની તરફ પડછાયો દેખાશે, અને સૂર્ય આગળની તરફ હશે તેમ પાછળની તરફ પડછાયો દેખાશે. અને આપણે જો ઊંઘી જશું તો એ પડછાયો દેખાશે જ નહીં અને સતત આપણી સાથે સાથે ચાલશે. ઇટ મીન્સ આન્સર આવશે અવર શેડો, પડછાયો. પછી સિક્સ્થ, રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. બરાબર. શું કહે છે તો કે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી. વૃક્ષ ઉપર રહે છે, ઝાડ ઉપર રહે છે, પરંતુ એ પક્ષી નથી કોઈ. ભરેલું છે જળ પણ ઘડો નથી, એની અંદર પાણી ભરેલું છે પણ એક પોટ, એક ઘડો નથી. માથે છે જટા પણ જોગી નથી. માથે જટા એટલે કે લાંબા વાળ, રેશાઓ આવેલા છે પણ એ જોગી એટલે કે કોઈ સાધુ સંત નથી. છે ત્રિનેત્ર પણ શંકર નથી, એની ઉપર ત્રિનેત્ર, 3 આંખો આવેલી છે પણ એ શંકર ભગવાન નથી. શું આવશે આન્સર તો કે નાળિયેર. નાળિયેરમાં શું થાય છે તો કે વૃક્ષ પર રહે છે પણ એ પંખી તો નથી જ, એની અંદર પાણી ભરેલું હોય છે, નાળિયેરની અંદર પાણી ભરેલું હોય છે પણ એ ગળો નથી. એની ઉપર, નાળિયેરની ઉપર રેસા ટાઈપનું શરીર હોય છે તો પણ એ સાધુ અથવા તો સંત નથી, મોટી જટાવાળું. અને એની ઉપર કટ કરીએ તો એક 3 નેત્ર જેવું, 3 પોઈન્ટ્સ જેવું આવેલું હોય છે પણ એ ભગવાન શંકર નથી. ઇટ મીન્સ આન્સર આવશે નાળિયેર. એના પછી 7મો, દુનિયા આખી ઘરમાં આવે, કામ ફટાફટ કરતું, જ્ઞાનીને સૌ બારીઓ ખુલ્લી, એક જ ક્લિકમાં કરતો. શું કહે છે કે દુનિયા આખી ઘરમાં આવે, જેના દ્વારા આખા ઘરમાં દુનિયા આખીનો જ્ઞાન મળતો રહે, પ્રવેશ થતો હોય અને જે ફટાફટ ઝડપથી કામ કરી શકે. અને જ્ઞાનીની સૌ બારીઓ ખુલ્લી એટલે કે એક ચાંપ દબાવતાની સાથે જ જ્ઞાન, માહિતી છે એની બધી જ બારીઓ ખુલી જાય છે એક જ ક્લિકમાં. એટલે કે એક જ બટન દબાવતાની સાથે બધું જ નોલેજ મળી જાય છે. એવું શું હોઈ શકે? કમ્પ્યુટર. આન્સર આવશે હવે કમ્પ્યુટર, જેના કારણે બધું જ નોલેજ મળી શકે છે, કામ પણ એકદમ સ્પીડમાં બની શકે છે. એક જ ક્લિક યાની કે એક જ બટન દબાવતાની સાથે બધી જ બારીઓ એટલે કે બધા જ આન્સરો છે એ મળી જાય છે. એવું આન્સર આવશે કમ્પ્યુટર. એના પછી 8મું, હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજટ નથી, ખવાય છે પણ ખૂટતો નથી. હાલે છે પણ જીવ નથી, એના દ્વારા હલનચલન થઈ શકે છે પણ એ જીવ એટલે કે લાઈવ, સજીવ નથી. ચાલે છે છતાં પણ એના પગ નથી, અને બેઠક છે પણ બાજટ નથી, એની ઉપર બેસી શકાય છે પણ એ બાજટ એટલે કે કોઈ આસન નથી. ખવાય પણ છે પરંતુ તે ક્યારેક ખૂટતો નથી. એવું શું આવશે? હિંચકો.
બગીચામાં જે આપણે રોજ ખાઈએ છીએ જ્યારે જઈએ ત્યારે શું કરે છે તો કે હિંચકો હલનચલન કરે છે પણ એ લાઈવ નથી, સજીવ નથી, ચાલે છે પણ એના પગ નથી હિંચકાના, હિંચકા પર બેસી પણ શકાય છે છતાં પણ તે બાજડ અથવા તો કોઈ આસન નથી અને ખવાય છે પણ હિંચકો ક્યારેય ખૂટતો નથી. ઇટ મીન્સ આન્સર આવશે હિંચકો. સો સ્ટુડન્ટ્સ, હિયર we will learn the 8 puzzle in the different language. I hope you all are understood successfully. Then in this chapter exercise સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં શું કરશું? એના પછી વર્કબુક એક્સરસાઇઝ સોલ્વ કરશું.